નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। પાકિસ્તાન સરકાર અને આર્મી ચીફ અસીમ મુનીર સ્વસ્થ થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં ત્યારે શુક્રવારની સાંજ નમાઝ દરમિયાન એક મોટો વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ 5 કિલોમીટર સુધી સંભળાયો હતો। અહેવાલો દર્શાવે છે કે વિસ્ફોટમાં ત્યારે મિત્રો 69 લોકો માર્યા ગયા છે, જ્યારે 169 લોકો ગંભીર છે। વધુમાં ઇસ્લામાબાદ મસ્જિદમાં આ વિસ્ફોટ પાકિસ્તાન સેના દ્વારા બલુચિસ્તાનમાં ઓપરેશન રદ ઉલ કિનાર ત્યારે એક પૂર્ણ કર્યા એક દિવસ પછી થયો હતો। પ્રશ્ન એ છે કે શું આ બે ઘટનાઓ વચ્ચે કોઈ જોડાણ છે? જાણે કે આ વારંવાર હુમલાઓ અસીમ મુનીર કેવી રીતે મુશ્કેલીમાં મુકાયો છે અને લોકોની નજરમાં તેની પ્રતિષ્ઠા કેવી રીતે વારંવાર ઓછી થઈ રહી છે। મળતા અહેવાલો મુજબ ઇસ્લામાબાદના ત્યારે ઇમામબારામ વિસ્ફોટના અહેવાલો બાદ ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે। ઇસ્લામાબાદના ત્યારે શહજાદ ટાઉન વિસ્તારમાં આવેલા તલાઈ રામબારામાં ત્યારે વિસ્ફોટ થયો હતો। પોલીસ અને બચાવ ટીમ 11-22 કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને લોકોને હોસ્પિટલ ખસેડી રહ્યા છે, CPR આપી રહ્યા છે। ઇસ્લામાબાદ પોલિક્લિનિક, પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને CDA હોસ્પિટલમાં કટોકટી જારી કરવામાં આવી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।